જય શ્રી કૃષ્ણ મિત્રો, હું છું અસ્મિતાબેન મંગલપરા. મારા રસોડામાં તમારું સ્વાગત કરું છું. આજે આપણે બનાવશું પાર્લેજી બિસ્કિટમાંથી લાડુ. તો ચાલો બનાવીએ. આપણે 3 પેકેટ પાર્લેજીના બિસ્કિટના લીધા છે. 1 ચમચી ઘી, અડધી વાટકી ખાંડ અને કાજુ બદામ સર્વ કરવા માટે લીધા છે. અને અડધી તપેલી આપણે દૂધ લીધું છે. જરૂર પડશે એટલું આપણે નાખશું. આપણે 3 પેકેટ પાર્લેજીના લીધા છે. એ આપણે બિસ્કિટ કાઢી લેશું પેકેટમાંથી. આપણે પાર્લેજી બિસ્કિટના પેકેટમાંથી કાઢી લીધા છે. આપણે એક બાઉલ લઈ લીધું છે. એમાં આપણે બધાય બિસ્કિટ નાખી દઈશું. આગળ આપણે ગેસ ચાલુ કરવાનો નથી. આપણે દૂધ લીધું છે એમાંથી આપણે એડ કરી દઈશું. બધું પહેલાં આપણે મિક્સ કરી લઈશું. એમાં દૂધમાં બધું મિક્સ કરીને પછી આપણે ગેસ ચાલુ કરશું. હવે આપણે ગેસ ચાલુ કરી લેશું. ધીમા ગેસે આપણે હલાવવાનું છે. આવી રીતે હલાવશું એટલે બધું મિક્સ થઈ જાય સરસ. અને એકદમ આ પોચું છે એટલે બધું એકદમ માવા જેવું થઈ જાય. એકદમ ઘાટું થવા માંડ્યું છે. હવે આપણે ધીમો ગેસ રાખશું. અને આપણે 1 ચમચી ઘી લીધું છે એ એડ કરી દઈશું. એમાં સરસ રીતે હલાવી લેશું. આપણે પાર્લેજી બિસ્કિટ લીધા છે એકદમ ગળ્યા હોય, પણ આપણે દૂધ નાખ્યું છે એટલે આપણે થોડી ખાંડ નાખશું. આપણે ખાંડનું પ્રમાણ થોડુંક ઓછું રાખશું. એ બધું મિક્સ કરી લેશું. આવી રીતે તમે ઘરે બનાવીને બાળકોને ખવડાવશો. બાળકોને પણ ખૂબ જ મજા આવશે ખાવાની. આવી રીતે આપણે સતત હલાવતું જ રહેવાનું છે. એકદમ ઘટ થઈ ગયું છે, જોઈ શકો છો. આવી રીતે આપણે 2 થી 3 મિનિટ કન્ટિન્યુ હલાવશું એટલે એકદમ માવા જેવો થઈ જશે. આપણે 3 થી 4 મિનિટમાં જ એકદમ માવા જેવો તૈયાર થઈ ગયું છે. હવે આપણે થોડીક વાર માટે ઠરવા મૂકી દઈશું અને ગેસ બંધ કરી દઈશું. આપણે કાજુ બદામ લીધા છે એ નાના નાના કટ કરી લેશું સર્વ કરવા માટે. આપણે ઠરવા માટે મૂકી દીધું હતું. હવે થોડુંક મીડિયમ થઈ ગયું છે ઠંડુ. તો આપણે સહેજ ઘીવાળો હાથ કરીને આવી રીતે નાના નાના લાડુ વાળી લેશું. એકદમ જોઈ શકો છો એકદમ મસ્ત બનીને તૈયાર થઈ ગયા છે લાડુ. એવી જ રીતે આપણે બધા લાડુ વાળી લેશું. આપણે લાડુ વાળીને તૈયાર કરી લીધા છે. હવે આપણે કાજુ બદામ લીધા છે એમાંથી આપણે સર્વ કરી લેશું આવી રીતે. આપણે પાર્લેજી બિસ્કિટમાંથી લાડુ બનીને તૈયાર થઈ ગયા છે. 5 જ મિનિટમાં તૈયાર થઈ ગયા છે. બાળકોને પણ ખૂબ જ ખાવાની મજા પડે એવા. જો મારો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો.